નમસ્તે સર, મારું નામ આશિક છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। તો આ જે છે એ આગ બુઝાવવાનો સિસ્ટમ છે, આ પ્રોજેક્ટ છે, એનાથી આ સેન્સર છે એ જેમ ગરમ થાય એનાથી આમાંથી પાણી નીકળે ને આગને ઉજાવી નાખે। આની અંદર પાણી ભરેલો હોવું જોઈએ, ત્યારે આનામાંથી પાણી નીકળી ને મોટર પંપ કરે આમાંથી પાણી। જ્યારે આ સેન્સર ને ગરમ કરીએ છીએ ત્યારે આ છે આમાંની પાણી નીકળે છે। તો હાલો હવે અહીંયા જોઈએ, તમે કરીને બતાવો। તો હવે તમે જોઈ શકતા હશો કે કેવી રીતે આ આગને ઉજાવી નાખે। હવે જેમ આ સેન્સર થતો થશે તો ઓટોમેટિક આ બંધ થશે। खूब सरस आसिफ, धोरण 8 में भणतो आ छोकरो आसिफ खूब ज सर्जनात्मक बुद्धि तेमज सर्जनात्मक कार्य करवा माटे आपणा धोरणनी अंदर 8मा धोरणमां क्लासमां खूब ज नाम मेळव्युं छे। एवा अवनवा साधनो बनावे छे। आ जे साधन बनाव्यो छे ने हकीकते एणे पोतानी रीते बनाव्युं छे। हवे आ पाठ धोरण 8 ની અંદર દહન અને જ્યોત વાળો જે પાઠ છે ને એની અંદર અગ્નિશામકનો આવી રીતે કે દહન છે, દહનના પ્રકારો જે છે, દહન માટે શું શું વસ્તુ આવશ્યક છે, ઈ જ્યારે આપણે એને સમજાવતો હતો હું, ત્યારે આવી રીતે અગ્નિશામક કે અગ્નિને આપણે આવી રીતે બુજાવીએ છીએ। ત્યારે તેમજ આની અંદર 8મા ધોરણની બીજો એક પાઠ પણ આવે છે, ઓલી કુદરતી ઘટનાઓ, જેમાં દાવાનળ છે, અગ્નિ આગ લાગવી છે, આવી બધી ઘટનાઓ પણ ઘટતી હોય છે। તો એમાં આણે મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ એવી વસ્તુ હોય કે આપણને આગ લાગે અને ખબર પડે અને પાણી ઓટોમેટિક ફુવારા ચાલુ થાય? મેં કીધું હા, એવી વસ્તુ અવેલેબલ છે। હવે પહેલા નથી, પણ હવે તો આવું ફરજિયાત છે અને એની અંદર સેન્સર આવતા હોય। મેં કીધું એટલે મેં એમને એક પ્રાથમિક માહિતી પૂરી પાડી કે એક સેન્સર હોય, સેન્સરમાં જેવો તાપમાનમાં તફાવત આવે કે તાપમાન વધવા માંડે, ગરમી વધવા માંડે, આગ લાગે તો એ આપ મેળે પાણી છે એ ફુવારા ચાલુ કરી આપે। તો આ આસિફે પોતે જ સર્ચ કરી અને એક એવો સેન્સર મંગાવ્યો, એક મોડેલ બનાવ્યું, બરોબર, કે જેને તમે અગ્નિ એટલે કે અગ્નિની ખબર પડે એટલે અહીંયાથી સીધું પાણી છે ને એ ચાલુ થઈ જાય। અને પોતે આ મોડેલ પોતાના જાતે બનાવ્યો છે। તો આમાં તમે વિચાર કરો કે જો બાળક ઈચ્છે અને એને માર્ગદર્શન આપીએ, મેં એમને એક પ્રાથમિક માહિતી આપી હતી કે આ એક અગ્નિશામક છે, પણ આ અગ્નિશામકને આપણે હાથેથી ઉપયોગ કરી શકીએ છીએ, આપણે જઈ શકીએ છીએ। પણ જ્યારે ઘરમાં આગ લાગી છે, ઘરની અંદર આગ લાગી ગઈ છે, વધારે પડતી આગ લાગી ગઈ, ત્યારે આપણે આવા આધુનિક ટેકનોલોજીની હવે આપણને જરૂર છે। તો આસિફ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાકી મોડલ તો ચાલુ કરીને એણે તમને બતાવ્યું જ છે। એટલે હકીકતે આ વિદ્યાર્થી ઉપરથી આપણે શીખવાનું છે કે આવી નવી નવી વસ્તુ આપણે પોતે કેવી રીતે બનાવી શકીએ છીએ અને પોતે બનાવી, ઘરેથી બનાવી અને લઈ આવ્યો અને જ્યાં જ્યાં નથી ખબર પડતી ત્યાં ત્યાં મને પૂછ્યું। એને આવી જ રીતે ચાર્જર જે પોતાનો હોય એ ચાર્જરનો ઉપયોગ કરી, બેટરી વાપરી, અહીંયા મોટર છે, મોટર પાણીને કેવી રીતે ફ્લો કરે છે, અહીંયા સેન્સર મૂક્યું છે, સેન્સરને જ્યારે આપણે આગ લાગવાની ખબર પડે છે, ગરમી આપીએ છીએ તો આપણે એ મોટરને ચાલુ કરી આપે છે। તો હકીકતે બહુ સરસ આયોજન કર્યું છે આસિફ, અને આપણે સૌ માટે પણ આ એક પ્રેરણારૂપ છે અને દરેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે। આભાર, જય વિજ્ઞાન।